We are starting with the first award. સૌથી પહેલા નિલેશભાઈ બારૈયાને વિનંતી કરીશ તેમના હાથે ફાઇનલ મેન ઓફ ધ મેચ એવોર્ડ આપણે આપવાના છીએ. ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ છે અનિકેત ભોઈ, જેમણે 5 વિકેટ લીધી. ફાઇફર, फर्स्ट फाइफर एंड द ओनली फाइफर अनिकेत भोई, जिसके सामने हर टीम की बल्लेबाजी सोई, रन नहीं बना सक्या. गुड जॉब. फाइनल मैन ऑफ द मैच ट्रॉफी અને 70-70 टी शर्ट अनिकेत भोई આવી જાઓ. ગુડ. નિલેશભાઈ બારૈયા, એન્ડી ફૂડ, ફાઇનલ મેન ઓફ ધ મેચ અનિકેત ભોઈ. 1001 રૂપિયા પણ છે અને સાથે ટ્રોફી પણ છે. 70-70 ટી શર્ટ છે. ગુડ જોબ અનિકેત. એક 2 મિનિટ વાત કરશું. તમે ઘણા વર્ષોથી ક્રિકેટ રમો છો, પરંતુ તમને એવું લાગે છે આ તમારી લાઈફની ડ્રીમ ટુર્નામેન્ટ? કારણ કે પહેલે દિવસે 4 વિકેટ, આજે 5 વિકેટ અને ફાઇનલ મેન ઓફ ધ મેચ, મતલબ આનાથી વધારે સારું શું કહેવાય? તો સારી ટુર્નામેન્ટ રમવા માટે એના માટે બહુ મોટી વાત છે, કેમ કે અમારા બાજુ આટલી થતી નથી ને રમવા મળતી નથી. અને તો થેન્ક યુ મારા ઓનરને બી કહેવા માંગીશ કે મને અહીંયા આટલી મોટી ટુર્નામેન્ટ બી રમવાનો ચાન્સ મળ્યો. ગુડ જોબ. નાઉ બેસ્ટ ફિલ્ડર ઓફ ધી ટુર્નામેન્ટ 3100 રૂપિયા છે અને બેસ્ટ ફિલ્ડર માટે એક ટ્રોફી પણ છે. અને આ એવોર્ડ આપવા માટે હું મયુરભાઈને પ્રાર્થના કરીશ. મયુરભાઈ, અને મયુરભાઈના અર્થે બેસ્ટ ફિલ્ડર ઓફ ધી ટુર્નામેન્ટ ગોઝ ટુ ડેનિશ કામ. વોટ અ પ્લેયર, લવલી ફિલ્ડિંગ. ડેનિશ 3100 અને ટ્રોફી. કોંગ્રેટ્સ ડેનિશ. યસ, ઘણીવાર એવું થાય કે બેસ્ટ બેલર, બેસ્ટ બેટર, આ બધા ઇનામ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ આ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇનામ છે. કારણ કે જો કેચ જ ન લઈએ, રનઆઉટ જ ન કરીએ તો મેચ કેવી રીતે જીતીએ? સેટિસ્ફાઈડ પોતાની ફિલ્ડિંગથી? એક સારો રનઆઉટ અને એક સારો કેચ આખી મેચ બનાવી શકે છે. બોલર પણ એક સારો રનઆઉટ કે કેચ કરે એટલે બોલરનું કોન્ફિડન્સ અલગ આવી જાય છે. કોંગ્રેચ્યુલેશન્સ. હવે બેસ્ટ બેટર ઓફ ધી ટુર્નામેન્ટનો એવોર્ડ બલ્લુભાઈના હાથે આપણે આપીશું. 5000 રૂપીસ પ્લસ ટ્રોફી પ્લસ બેટ. અને બેસ્ટ બેટર ઓફ ધી ટુર્નામેન્ટ એવોર્ડ ગોઝ ટુ પ્રદીપ પાટીલ. સંદીપ પાટીલ આવી જાઓ, એમના વતી એવોર્ડ લઈ લેશો. હું વિનંતી કરીશ બલ્લુભાઈને. બલ્લુભાઈ કંથારિયા આવો. બલ્લુભાઈ, મહાન 11 દસ્તાન આવો સાહેબ. પ્રીમિયર લીગના તો બાદશાહ છો તમે. ગુડ જોબ. કીપ પ્લેઇંગ એન્ડ કીપ વિનિંગ. એન્ડ ગુડ જોબ સંદીપ પાટીલ ઓલ્સો. હવે બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ આપવા માટે હું ઓગસ્ટિન સરને પ્રાર્થના કરીશ. બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટ ગોઝ 5000 રૂપીસ પ્લસ ટ્રોફી પ્લસ પેર ઓફ શૂઝ. And the winner is Aniket Bhoi. AB means Amitabh Bachchan, AB means AB de Villiers, and AB means Aniket Bhoi. 70-70 એન્ડી સ્પોર્ટ્સ તરફથી આ શૂઝ છે. હવે આપણે પ્રદીપ પાટીલનો એક બેટ પણ છે, આવી જાઓ, લઈ જાઓ. સંદીપભાઈ, આ બેટ આપી દો એમને. હવે નેક્સ્ટ એવોર્ડ છે
મેન ઓફ ધી ટુર્નામેન્ટ આ એવોર્ડ આપવા માટે હું લાલાભાઈ સાઈ સરકારને વિનંતી કરીશ. લાલાભાઈ સાઈ સરકાર સ્પોર્ટ્સ 11,000 રૂપિયાની ટ્રોફી. વિનર ઇઝ આલ્ફાબેટની શરૂઆત ક્યાંથી થાય? એ થી. એની પછી કયો અક્ષર આવે? બી. અનિકેત ભોઈ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, 11,000 પ્લસ ટ્રોફી. માલામાલ થઈ ગયા અનિકેત ભોઈ અને ઓલ ઇન્ડિયા ટેનિસ ક્રિકેટમાં તમે ડેફિનેટલી આ મહિનામાં દેખાશો એવી મારી ભવિષ્યવાણી છે. ऑल ओवर इंडिया के जितने भी पैकर है, मैनेजर है, प्लेयर चाहिए, हियर इज ए बी. नाउ इमर्जिंग प्लेयर ऑफ द टूर्नामेंट આ એવોર્ડ આપવા માટે દીપેશ ભાઈ અને મહેશભાઈ ગીલા એમને હું પ્રાર્થના કરીશ. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ 1,000 રૂપિયાને ટી શર્ટ અને આ એવોર્ડ જીતનાર ખેલાડીનું નામ છે જય પટેલ બાબેન. વેલકમ જય. 1,000 રૂપિયા અને ટ્રોફી અને ટી શર્ટ પણ છે. જોરદાર તાળીઓથી વધાવી લો ભાઈ. ભાઈ આપણો ના પાડે છે સાહેબ. હવે આવનારા દિવસોમાં એવું થશે કે હું નહીં બોલું, મારા મેનેજર બોલશે. હા ચાલો, હવે આ ટુર્નામેન્ટ નિમિત્તે મિત્રાનો એક વિશેષ અમુક સત્કાર આપણે કરવાના છીએ. સૌથી પહેલાં આ ટુર્નામેન્ટના અમ્પાયર્સ કરણ નંદ્રે અને અશોકભાઈને હું વિનંતી કરીશ. સૌથી પહેલાં કરણ નંદ્રે એમના હાથે અમ્પાયર અર્જુનભાઈ તાંડેલ એમનો આપણે સત્કાર કરવાના છીએ. સિનિયર અમ્પાયર અર્જુનભાઈ તાંડેલ એમનો અહીંયા ભવ્ય સત્કાર કરીને એમણે આપેલી ઉલ્લેખનીય સેવા બદલ આપણે આભારી છીએ. કરણ નંદ્રે દિંડોલિકા ડેશિંગ ક્રિકેટર. आओ अर्जुन तांडेल, गुड जॉब सर एंड ऑल द बेस्ट. હવે હું અશોકભાઈને પ્રાર્થના કરીશ એમના હાથે બાકીના જે બે અમ્પાયર છે પરેશભાઈ પટેલ અને રાહુલભાઈ ઠાકુર એમને આપણે સન્માનિત કરવાના છીએ. અશોકભાઈ આવો સાહેબ. અમ્પાયર આવો અમ્પાયર રાહુલ ઠાકુર અને પરેશભાઈ પટેલ. ગુડ જોબ એન્ડ ઓલ ધ બેસ્ટ. હવે અમારા સ્કોરરને આપણે સન્માનિત કરવાના છીએ રિંકેશ સિંહ. આવો રિંકેશભાઈ. એમના હાથે આપણા સ્કોરર સંદીપ પાટીલ, પ્રદીપ પાટીલ જેમના ભાઈ છે એવા સંદીપ પાટીલનો સત્કાર રિંકેશ સિંહ વતી. ગુડ જોબ બડા પાટીલ. હવે હું ગંગેશભાઈને વિનંતી કરીશ આ ટુર્નામેન્ટના આપણા કોમેન્ટેટર, અમારા કોમેન્ટ્રીના લિટલ માસ્ટર, રાનગોવાની રસીલી અવાજ રાજેશભાઈ આચાર્ય એમનો અહીંયા સત્કાર થશે ગંગેશભાઈના હાથે. રાજેશભાઈ, તમે આપેલી સેવા બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. અને તમારા માટે એક ગિફ્ટ પણ છે ઓગસ્ટિનભાઈ તરફથી. ક્યાં બાત હે ઓગસ્ટિનભાઈ, થેન્ક यू सो मच. हेलो. और यहाँ पे हम सत्कार करने जाएंगे एक ऐसी शख्सियत, हमने इससे पहले भी बताया था 35 सालों से जो क्रिकेट में कमेंट्री करके आ रहे हैं, क्रिकेट के सभी दौर को इन्होंने देखा है. और जो मैंने पहले भी बताया था कि जहां पे नेशनल अवार्ड लेने वाले मात्र एक कमेंटेटर, दादा साहेब फाड़के नेशनल अवार्ड विनर कमेंटेटर, द वॉइस ऑफ इंडिया मिस्टर हरीश पंड्या सर, और ऑगस्टियन 15 सर से गुजारिश करना चाहूंगा कि सर आपके हस्तक से एक गौरवशाली उपहार, साथ में एक गिफ्ट यहां पे ऑगस्टियन 15 सर की ओर से. वेल डन, जोरदार तालियां हरीश पंड्या सर के लिए. मेरे लिए तो वैसे मेरा आइडियल है. और सर फिर से अब आपको मैं यहाँ पे जिम्मा सौंपना चाहूँगा आगे का.
लेकिन वाकई गंगेश भाई बहुत बहुत धन्यवाद आपका, पूरी मैनेजमेंट कमेटी का। થેન્ક યુ સો મચ ઓગસ્ટિન સર. હવે આપણે છેલ્લા બે ઇનામ રહેલા છે. 1 લાખ રૂપિયા અને ટ્રોફી રનરઅપ ટીમને આપણે આપવાની છે અને એ માટે હું અરવિંદભાઈ પટેલને વિનંતી કરીશ 1 લાખ રૂપિયા અને રનરઅપ ટ્રોફી જીતનારી ટીમનું નામ છે જેણે ક્રિકેટનું માન વધાર્યું, જેણે ક્રિકેટનું સન્માન વધાર્યું, માન 11 દસ્તાન. આવો ભાઈ બલ્લુભાઈ કંતારિયા, એમના બાળકો અભી પટેલ, વેલકમ. 1 લાખ રૂપિયા અને રનરઅપ ટ્રોફી અરવિંદભાઈ પટેલના હાથે આવી જાઓ. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લો. 8 ટીમમાં 1 લાખ રૂપિયા જીતવા સહેલા નથી. પરસેવો વાવ પડે છે. 1 લાખ રૂપિયાનું ઇનામ અને રનરઅપ ટ્રોફી. ચાલો એકવાર જોરદાર તાળીઓ. માન 11 દસ્તાન. ગુડ જોબ. અભિભાઈ એક બે વાત કરીશું. સવાલ 2 લાખ ને 1 લાખનો નથી, પણ સવાલ આ ટ્રોફીની સાઇઝનો છે. કઈ રીતે ટુર્નામેન્ટને એન્જોય કરી અને કયો ટર્નિંગ પોઈન્ટ હતો જ્યારે તમને એવું લાગ્યું કે આપણા હાથથી આ મેચ ગઈ? સ્ટાર્ટ તો સારું થયું હતું. ફર્સ્ટ ઓવરમાં અમે પણ 22 રન કર્યા હતા. એ પછી અમારા બેટ્સમેન લોકોએ ગેમ ચલાવી નહીં, બધા હિટિંગ જ કરતા હતા. ત્યાંથી પણ 10-10 રન પણ કરતે તો અમારો સ્કોર 90+ સાથે. અને અમારી બોલિંગ લાઇનઅપ સારી જ હતી. અમે 90 રન આખી ટુર્નામેન્ટમાં અમે કોઈને 80થી ઉપર રન નહીં કરવા દીધા. અને તમારી ટીમમાં જલ દેસાઈ, આનો ખાસ ઉલ્લેખ કરવા માગું છું. જલ દેસાઈ જે રીતે બોલિંગ કરી છે, તમને એવું લાગે છે જલ દેસાઈનું ફ્યુચર બ્રાઇટ છે? આવનારા દિવસોમાં મોટા ઓલ ઇન્ડિયા લેવલના ક્રિકેટમાં તમારી જેમ એ પણ દેખાશે? હા, જલ દેસાઈ હમણાં 1 વર્ષથી જોવા જઈએ તો લેફ્ટ બોલરમાં સારામાં સારી બોલિંગ કરે છે. અને આ ટુર્નામેન્ટમાં હવાની સામેથી નાખવું એક બહુ મોટી વાત હતી. અને એમણે બધી જ મેચોમાં એમ જોવા જઈએ તો સારી જોવા નાખી છે અમારા માટે. મારી ઓવરમાં રન 2-3 મેચમાં ગયા તો એમણે કવર કરીને 80ની અંદર રોકી લીધા. थैंक यू सो मच जल देसाई. जल देसाई के लिए जोरदार तालियां. पूरा मैदान जलमय हो गया. હવે આપણે વિનંતી કરીએ છીએ વિનયભાઈ માળી, શ્રી રાધે ટેક્સ, આપણા ટાઇટલ સ્પોન્સર, એમના હાથે ચેમ્પિયન ટીમ શાલોમ ફાઇટર્સ 2 લાખ રૂપિયા અને આ ચેમ્પિયનની ટ્રોફી. આવી જાઓ શાલોમ ફાઇટર્સ. ઓનર ઓગસ્ટિનભાઈ પોનરાજ, જેનિશ પટેલ અને ટીમ શાલોમ પોતે અહીંયા છે આપણી જોડે. સુપર જોબ. ઓગસ્ટિન પોનરાજ સરને એક સપનું હતું, જેવી રીતે હું બિઝનેસમાં જીતું છું, ઓર્ડર જીતું છું, ઓર્ડર વિન કરું છું, એક દિવસ હું ટુર્નામેન્ટ પણ જીતીશ. અને આજે અમારી ભાભી માટે પણ બહુ સુવર્ણ દિવસ છે. ભાભી ઘણીવાર એને પૂછતા હોય કે સવારના મેદાનમાં જાઓ છો પણ જીતશો ક્યારે? તો ભાભી આજે તમારી તમન્ના પૂરી કરી દીધી છે શાલોમ ફાઇટર્સે. ઓગસ્ટિનભાઈ અને ફેમિલી, તમને એડવાન્સમાં ઈસ્ટરની શુભેચ્છા. મે ગોડ બ્લેસ યુ. તમે બિઝનેસમાં, ક્રિકેટમાં, પરિવારમાં જીતતા રહો એવી શુભેચ્છા. અભિનંદન. જેનિશભાઈ આવો. આ જેનિશભાઈ આદત પાડવી પડે તમારે હવે. આવો જેનિશભાઈ. ના પાડે, જેનિશભાઈ ના પાડે છે. હવે આ ટુર્નામેન્ટના છેલ્લા તબક્કામાં આપણા ટાઇટલ સ્પોન્સર શાલોમ ફાઇટર્સ અને જેકે એન્ડ કંપનીના ઓગસ્ટિનભાઈ પોનરાજ, એમને હું વિનંતી કરીશ કે આપણને સૌને સંબોધિત કરે. કાર્યક્રમના સૌથી છેલ્લે ઓગસ્ટિનભાઈ પોનરાજ आओ. અને ફરી એકવાર કહીશ, અગર આગ્રા में ताज है तो सूरत में ऑगस्टिन पोनराज है. थैंक यू हरीश सर.
અત્યારે આ સમયે હું આભાર માનું છું ઈશ્વર પિતાનો. ગયે વર્ષે STPL 1નું આયોજન અમે કર્યું હતું. કર્યા પછી બહુ નિરાશજનક પરિસ્થિતિ હતી. ફરી ભાઈ ગંગેશે વિચાર્યું કે આ વર્ષે અમે STPL 2 કરીશું, અને ત્યારે મેં કીધું કે યુ ગો એટ, આઈ એમ બિહાઇન્ડ યુ. તમે STPL 2 કરો, હું છું, મારા કોઈ નહીં હશે, હું તારી સાથે ઊભો રહીશ. અને આજનો દિવસ આપણે જોઈ શકીએ છીએ કે સફળતાપૂર્વક આપણે આ STPL 2 કરી શક્યા. અમારો એક જ ઉદ્દેશ્ય છે, અવર વોકલ ઇઝ ફોર લોકલ. અમારા જે સુરતના છોકરાઓ છે જે લોકલ રમે છે તેઓના માટે જ અમે મહેનત કરીએ છીએ. આજે અમને બહુ ખુશી છે કે જે બંને ટીમ આવી તેમાં સુરતના લોકલ જ છે, અને વી રિયલી પ્રાઉડ ફોર ધીસ. બંને ટીમના માટે વી આર પ્રાઉડ. અને સાથે હરેશ સરનો આભાર માનું છું કે એક જ ફોનથી એ અમારા માટે આવી જાય છે. એમનું આવવું એ જ બહુ મોટી વાત છે. એમનું જે કદ છે, એમનું જે લેવલ છે, એ પ્રમાણે આપણી ટુર્નામેન્ટ બહુ નાની છે. હું એકદમ ફેક કહું છું, પણ એ જે વ્યક્તિ છે એ ઇઝ ડાઉન ટુ અર્થ, બહુ હમ્બલ વ્યક્તિ છે, અને આઈ એપ્રિશિએટ ને વી આર લર્નિંગ ફ્રોમ હિમ. અને થેન્ક યુ હરેશ સર. ને સાથે રાજેશ આચાર્ય સરનો બી આભાર માનું છું. એમનો બી જે પ્રેમ છે ને તેઓ આવ્યા તેના માટે. સાથે બધા ઓનર્સ અને મારા દીપેશભાઈ અને મહેશ સર અને કરણનો બી આભાર માનું છું. મહેશભાઈ અને દીપેશભાઈ અમારા દરેક ટુર્નામેન્ટમાં તે ઊભા રહે છે અને એમનો અમને ફૂલ સપોર્ટ છે. એ જે સપોર્ટ છે તેનાથી જ અમે કરી શકીએ છીએ. જ્યારે ટુર્નામેન્ટમાં પ્રોબ્લેમ થાય તો અમને બીક લાગે, પણ જ્યારે અમે એ બંને તરફ જોઈએ છીએ ત્યારે અમને લાગે ના ના, બંને અમારા મોટા ભાઈ છે અને અમને એમનો સપોર્ટ છે. એટલે ઓવર આ ટુર્નામેન્ટ માટે ઓલ ગ્લોરી ટુ જીઝસ. અમને ઈશ્વરનો જ આભાર માનીએ છીએ. ને જે બી જો અમારાથી કોઈને કંઈ તકલીફ હોય અથવા કંઈ અમારાથી ભૂલચૂક થઈ તો આ તબક્કે અમે માફી માગીએ છીએ. હું ને મારા કઝિનભાઈ નિલેશ અને ગંગેશ એ તેઓ તરફથી અમે માફી માંગીએ. એકવાર ફરી અમે તમારો આભાર માનીએ છીએ આ સુંદર આયોજન કરવા માટે. અને આ જે 3 દિવસ હતા એ અમે ખરેખર એન્જોય કરી શક્યા. વ્યક્તિગત રીતે, ફેમિલી રીતે બી અમે એન્જોય કરી શક્યા. એના માટે દરેક પ્લેયરનો બી આભાર આપીએ. ને સાથે આ ગ્રાઉન્ડના જે ઓનર છે તેમનો બી આભાર માનીએ છીએ કે તેમને અમને આ ગ્રાઉન્ડ આપ્યું. એટલું જ નહીં, પરંતુ ફૂલ જે સોંપ્યું ને દરેક બાબતમાં અમને તેઓ મદદ કર્યા, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ઓવર ટુ હરેશ સર. તો ઓગસ્ટિનભાઈએ કીધું છે. અને મિત્રો, આવતા વર્ષે STPL થવી જોઈએ કે નહીં? બહુ જોરથી બોલો. થવી જોઈએ ને? ગંગેશભાઈ, તમારે આવતા વર્ષે બી કરવાની છે. ઓગસ્ટિનભાઈ, દીપેશભાઈ, મહેશભાઈ ગીલા, તમારે ઊભા રહેવાનું છે. અને કરણ નંદરે તમારે બી આવવાનું છે. તો મિત્રો, સુંદર સંદેશ સાથે આજના દિવસનું આપણે અહીંયા સમાપ્તિ કરીએ. વિજેતાઓને અભિનંદન. જે નથી જીતી શકે એમને ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું. જય હિન્દ.